નવસારીમાં ધોધમાર વરસાદ એટલે કે મેઘ તાંડવ આખું નવસારી જળમગ્ન થઈ ગયું છે। આવી પરિસ્થિતિમાં સમીક્ષા કરવા પહોંચ્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે જ અધિકારીઓ સાથે એક બેઠકનું પણ આયોજન કર્યું છે। જે વિસ્તારો અસરગ્રસ્ત છે એટલે કે પાણીમાં જળમગ્ન થયા છે તે વિસ્તારોમાં રહેતા લોકોને સહી સલામત જગ્યા પર ત્યાંથી લઈ અને સહી સલામત જગ્યા પર રેસ્ક્યુ કરવાની તેઓ સૂચના પણ આપી છે। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો સાથે પણ સમીક્ષા એક બેઠક કરી છે, સાથે જ તંત્ર એલર્ટ રહે તેવી પણ સૂચના કરી છે। નવસારી ખાતે જ્યારે ધોધમાર વરસાદ વરસ્યો હોય ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અને સમીક્ષા બેઠક કરી, સાથે અધિકારીઓને સૂચન પણ કર્યા છે। ભારે વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી છે। જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે રાહત બચાવ કામગીરી અંગે બેઠક પણ યોજી છે। અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ તંત્રને જરૂરી સૂચનો પણ કર્યા છે। એનડીઆરએફ એસડીઆરએફ અને સ્થાનિક તંત્રને સતત સતર્ક રહેવાનો નિર્દેશ પણ કર્યો છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ જરૂરી તમામ મદદો પહોંચાડવા માટે સૂચના પણ કરી છે। તેઓ ગણદેવીમાં અંબિકા નદી કિનારે પણ પહોંચ્યા છે।